આજના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 15 સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 15માં આપણે ડિટેલમાં વેરિયસ મોડ્સ ઓફ ઓપરેશન જોવાના છે. ક્વેશ્ચન છે ટાઈમર કાઉન્ટર લોજિક ડાયાગ્રામ એન્ડ ઇટ્સ ઓપરેશન ઇન વેરિયસ મોડ. ટાઈમર કાઉન્ટરનું લોજિક ડાયાગ્રામ ડ્રો કરવાનો અને અલગ અલગ મોડ્સ. કયા મોડ્સ? જે ઉપર તમે જોયા એ બરાબર. ઉપર કેટલા મોડ જોયા આપણે? 0, 1, 2 એન્ડ 3. 4 અલગ અલગ મોડ જોયા. તે 4 અલગ અલગ મોડની અંદર કઈ રીતે કામ થાય છે એ આપણે અહીંયા ડિટેલમાં સમજવાનું છે અને એનો અંદરનો લોજિકલ બ્લોક ડાયાગ્રામ પણ આપણે સમજીશું કે દરેક અલગ અલગ મોડની અંદર કઈ રીતે કામ થાય છે. તો સૌથી પહેલા મોડ 0 અહીંયા એક્સપ્લેન કરેલું છે, ધેન મોડ 1 એક્સપ્લેન કરેલું છે, એના પછી મોડ નંબર 2 અને લાસ્ટમાં મોડ નંબર 3 સ્પ્લિટ ટાઈમર મોડ. બરાબર. વન બાય વન મોડ જોઈશું આપણે આજના લેક્ચરમાં. લગભગ 4 મોડ તો કવર નહીં થાય, જેટલા મોડ કવર થાય લગભગ 0 અને 1 મોડ્સ આપણે જોઈ લઈએ. તો શું કહેવા માંગે છે? મોડ 0 ઇઝ 13 બીટ મોડ. સૌથી પહેલા એ પણ આપણે ટેબલની અંદર જ જોયું હતું કે 13 બીટનો મોડ હોય છે. બરાબર. તો શું હોય છે કે એક તો 13 બીટનો મોડ હોય છે. ઇન ધીસ મોડ THX acts as an 8-bit timer and TLX acts as an 5-bit timer. તો તમને કીધું હતું એ પ્રમાણે કે શું હોય છે એક્ઝેક્ટલી કે બે આપણી પાસે ટાઈમર્સ છે. બરાબર. એક છે TL અને એક છે TH. હવે ટાઈમર 0 હશે અને ટાઈમર 1 હશે. બરાબર. બંને ટાઈમર હશે આપણી પાસે. તો TH જે છે એ 8 બીટના ટાઈમર તરીકે અને TL 5 બીટના ટાઈમર તરીકે યુઝ થશે. The TLX counts up to 31 and then resets to 00. શોર્ટમાં જે 5 બીટનું છે એટલે કે TL, તો 5 બીટ એટલે 2 ની 5 પાવર એટલે શું થાય? 32 થાય. એટલે 00 થી લઈને 31 સુધી કાઉન્ટ થાય. બરાબર. ઇન્ક્રીમેન્ટ થઈને અને જેવું 31 થઈ જાય એટલે પાછું એ રિલોડ થઈને 00 થશે. અને શું થશે કે જ્યારે TL ની વેલ્યુ જે છે એ આવી રીતે એકવાર રિલોડ થશે, એનો મતલબ શું થયો કે એકવાર એને 32 જે છે એ ગણી નાખ્યા. તો એ વખતે શું કરશે? TH ની વેલ્યુ એ ઇન્ક્રીમેન્ટ કરશે. તો બેઝિકલી કઈ રીતે કામ થતું હશે? જો શરૂઆતમાં TH ની વેલ્યુ 00, પછી TL ની વેલ્યુ 00 હશે એકદમ ઇનિશિયલી. બરાબર. પછી શું થશે? આ વેલ્યુ તો 00, આની વેલ્યુ થશે 01, પછી આની વેલ્યુ 02. આ શું છે? TH અને આ છે TL. ટાઈમર 0, ટાઈમર 1 કોઈ ફરક નહીં પડતો, બંને માટે સેમ રહેશે. બરાબર. TL અને TH ની વેલ્યુ 00 થી સ્ટાર્ટ થશે, પછી આની વેલ્યુ સેમ રહેશે, આની વેલ્યુ 1, પછી 2, પછી એવી રીતે કરીને ક્યાં સુધી કાઉન્ટ કરશે? 31 સુધી કાઉન્ટ કરશે. બરાબર. કારણ કે એ 5 બીટનું છે. આ જે છે એ 8 બીટનું કાઉન્ટર છે અને આ છે એ 5 બીટનું છે. તો 5 બીટ પ્રમાણે એની પાસે 31 સુધીની મેક્સિમમ વેલ્યુ છે. 31 પછી એ શું થઈ જશે? એ 00 થઈ જશે, પણ આની વેલ્યુ TH ની વેલ્યુ એ ઇન્ક્રીમેન્ટ કરી દેશે, 1 થઈ જશે. પછી હવે ફરીવાર સેમ ટુ સેમ વસ્તુ ક્યાં સુધી? 31 સુધી. વન્સ અગેન જ્યારે 31 નું કન્સેપ્ટ ખ્યાલ આવે છે તમને? બરાબર. 31 નું ફરીવાર જ્યારે 00 થાય, મતલબ કે રીલોડ થાય એટલે શું થશે? પાછું TH ની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ કરે છે. મતલબ જ્યારે 31 to 0 થશે ત્યારે એ શું કરશે કે TH ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરી દેશે. એટલે આપણું કન્સિસ્ટન્ટલી જે 13 બીટનું કાઉન્ટિંગ થવું જોઈએ એ થશે. હવે 13 બીટનું જે છે તો એ મેક્સિમમ કેટલું કાઉન્ટ કરી શકે? જો 8 બીટનું હોય તો 2 ની 8 એટલે શું કરશે? ટોટલ 256. એટલે એની રેન્જ શું આવશે? 0 થી લઈને 255. આટલું કાઉન્ટિંગ એ કરી શકશે ડેસિમલમાં કહીએ તો. અને હેક્સમાં કહીએ તો 002 FF. 5 બીટનું જો હોય ટાઈમર તો શું થશે? ટોટલ 2 ની 5 પાવર એટલે 32. એટલે 0 થી લઈને 31 સુધી એ કાઉન્ટ કરી શકશે. હવે એવી રીતે
13 બીટનું આપણું જે કાઉન્ટર થયું TH અને TL થી મળીને, બરાબર. તો એ શું થશે, તો 13 બીટનું કરવા માટે તમારે 2/3 અને 2/10 આ રીતે કરવાનું. 2/10 એટલે થાય KB, બરાબર, અને 2/3 એટલે 8. તો 8 KB આટલી વેલ્યુ થાય. આ થઈ અપ્રોક્સ વેલ્યુ, પણ 8 KB જે છે એને જો આપણે એક્ઝેક્ટલી જોવા જઈએ તો અહીંયા તમને લખેલું છે 8192 ઓર સમથિંગ, બરાબર. 8192 કાઉન્ટિંગ્સ એ કરી શકશે. એટલે એની રેન્જ શું આવશે, 0 થી લઈને 8191. 13 બીટનું જે છે એ કાઉન્ટર આટલી રેન્જમાં કાઉન્ટ કરી શકશે. હવે રિયલમાં જે ટાઈમર મોડ 0 13 બીટનું મોડ છે એની અંદર શું છે કે TH 8 બીટનું અને TL માંથી 5 જ બીટ યુઝ કરીએ છે. સૌથી પહેલા TL જે લોઅર બાઇટ છે એ 0 થી 31 થશે. પછી જ્યારે 31 થઈ ગઈ મતલબ મેક્સિમમ થઈ ગયું તો પાછું 0 આવશે અને TH ની વેલ્યુ એક એક ઇન્ક્રીમેન્ટ કરશે. એવું ક્યાં સુધી થતું રહેશે, જ્યાં સુધી બધી વેલ્યુ, આની લાસ્ટ વેલ્યુ કઈ હશે, FF, કારણ કે આ તો FF સુધી જઈ શકે છે, બરાબર. એટલે શોર્ટમાં તમને જો ડેસિમલમાં સમજાવું તો 255 અને આ 31 થાય ત્યાં સુધી એ કાઉન્ટ થશે. અને ટોટલ જે રેન્જ આવશે 00 થી 819. હવે જો અહીંયા આપેલું છે એનું લોજિક ડાયાગ્રામ કે ઇનપુટ પલ્સ ફ્રોમ પ્રીવિયસ સ્ટેજ, TLX 5 બીટ લોઅર અને TXX 8 બીટ્સ અને TFX અને પછી ઇન્ટરપ્ટ. આ રીતનો બ્લોક ડાયાગ્રામ હોય છે કે પહેલા આમાં કાઉન્ટિંગ થશે, બરાબર, પ્લસ 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 કરીને આમાં કાઉન્ટ થશે અને પછી જ્યારે આખું એની પાસે એક બંચ આવી ગયું 32નું એટલે એ શું કરશે, આને સિગ્નલ આપશે કે આમાં એક પ્લસ, બરાબર. આમાં 32 વાર પ્લસ થશે ત્યારે આમાં બીજો એક પ્લસ એડ થશે અને એ રીતે થઈને ફાઇનલ એનું અહીંયા એને કાઉન્ટ મળશે કે કેટલો કાઉન્ટ આવ્યો. Mode 0 is exactly same like Mode 1 except that it is a 13-bit timer mode instead of 16-bit. The 13-bit counter can hold values between the 13 બીટનું હોય એટલે શું થાય 0000 થી લઈને 1FFF સુધીનું જઈ શકે in TATL. Therefore, when the timer reaches its maximum value of 1FF, it rolls over to 000 and TF is raised. ટાઈમર ઓવરફ્લો ક્યારે થશે, જ્યારે આ મેક્સિમમ વેલ્યુ આની આવી જશે ને 8191 ડેસિમલમાં, એટલે એ રીલોડ થઈ જશે, બરાબર. હવે આ જે મોડ છે એમાં જો તમને થોડું કન્ફ્યુઝન થયું હોય તો બાકીના જે મોડ્સ છે એ જોઈશું એટલે ધીમે ધીમે તમને ક્લિયર થઈ જશે. એમાં મેઇન જે ઇમ્પોર્ટન્ટ છે ટાઈમર મોડ 1 અને ટાઈમર મોડ 2 એ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોડ છે, બરાબર. આ બંને મોડ્સ ખૂબ જ અગત્યના છે, મોડ 1 અને મોડ 2. ટાઈમરને પ્રેક્ટિકલી જ્યારે બી આપણે યુઝ કરીએ ત્યારે આ બે મોડની અંદર મેક્સિમમ યુઝ કરતા હોય છે. તો શું થાય છે એની અંદર એ જોઈ લઈએ. Mode 1 is similar to Mode 0 except it is 16-bit mode. જે પહેલા 13 બીટનું હતું એની જગ્યાએ 16 બીટનું છે. In this mode, the THX and TLX both acts as 8-bit timer. બંને ઇન્ડિવિજ્યુઅલી 8 બીટના ટાઈમર તરીકે કામ કરશે. TLX counts up to 255 કારણ કે 8 બીટનું છે and then resets to 00 and increments THX by 1. જેવી રીતે આમાં થતું હતું સેમ ટુ સેમ, પણ આમાં 5 બીટની જે લિમિટ આપી હતી આપણે, બરાબર, મોડ 0માં કે 5 જ બીટનું છે મતલબ મેક્સિમમ 31 સુધી એ કાઉન્ટ કરી શકશે. હવે એવું નહીં થાય, એ મેક્સિમમ 255 સુધી કાઉન્ટ કરશે પછી આની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે 1. તો શું થશે એક્ઝેક્ટલી કે પહેલા 0000 થી સ્ટાર્ટ થશે, પછી 01 આની વેલ્યુ 00, એવું ક્યાં સુધી થશે 255 સુધી થશે. પછી 255 થી આગળ એ કાઉન્ટ નહીં કરી શકે. કોણ? TL અને આ છે TH. બંને હવે 8 બીટના, બરાબર. પછી એ પાછું 00 થઈ જશે અને આની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીને 1 કરી દેશે. પછી વન્સ અગેન સેમ સ્ટોરી રિપીટ. ક્યાં સુધી? હવે આવું રિપીટેશન ક્યાં સુધી થશે? હવે 1 નું ઇન્ક્રીમેન્ટ કરીને 2 કર્યું, એવું ક્યાં સુધી થશે અલ્ટિમેટલી? આની 255 અને આની 255
બંનેની 255 આવે એ થઈ ગઈ એની એન્ડ સ્ટેટ, કે બંનેની હવે મેક્સિમમ વેલ્યુ આવી ગઈ, આનાથી વધારે ના કાઉન્ટ કરી શકે. બરાબર. આ થયું 0 થી લઈને 255, 0 થી લઈને 255. બરાબર. એટલે આ 2 ટુ ધ પાવર 8, આ 2 ટુ ધ પાવર 8, ટોટલ 2 ટુ ધ પાવર 16. હવે 2 ટુ ધ પાવર 16 એટલે 2 ટુ ધ પાવર 6 ઇન્ટુ 2 ટુ ધ પાવર 10, એટલે 2 ની 6 પાવર એટલે શું થયું 64, અને 2 ટુ ધ પાવર 10 એટલે કેબી. અપ્રોક્સિમેટલી 64 કેબી જેટલી વેલ્યુઝ જે છે એ આપણે કાઉન્ટ કરી શકીએ, અને એને આપણે એક્ઝેક્ટલી જો કરવું હોય તો 65,536, અને એના માટે રેન્જ મળે આપણને 0 થી લઈને 65,535. બરાબર. 0 કાઉન્ટ કરીએ તો આ રીતે રેન્જ મળે, કારણ કે આપણું કાઉન્ટિંગ 0 થી ચાલુ થાય છે એટલે. બરાબર. આ પણ 0 થી 255, આ પણ 0 થી 255, બંને જ્યારે મિક્સ કરીને આપણે 16 બીટના મોડમાં યુઝ કરીએ તો એ બે ઇન્ડિવિજ્યુઅલ 8-8 બીટના ટાઈમરને આપણે ભેગા કરીને આ રીતે યુઝ કરી શકીએ છીએ, 0 થી લઈને 65,535 સુધી. એટલે કુલ 65,536 કાઉન્ટ આપણે કરી શકીએ 16 બીટના મોડની અંદર. ઇનપુટ પલ્સ ફ્રોમ પ્રીવિયસ સ્ટેજ, પછી TLX માં કાઉન્ટ થશે. બરાબર. TLX માં આ રીતે કાઉન્ટ થઈને બંચ બનશે કેટલા સુધીનું 255 વાળું. જ્યારે એક બંચ બનશે ત્યારે શું કરશે, TH ની વેલ્યુમાં 1 એડ કરશે, પછી એ ફરીવાર બીજું બંચ બનાવશે. બરાબર. અને જ્યારે બીજું બંચ બની જશે ત્યારે એ ફરીવાર ઇન્ક્રીમેન્ટ કરશે, અને આવું ક્યાં સુધી થશે, જ્યાં સુધી આનું કમ્પ્લીટલી 255 કાઉન્ટ પહોંચી નહીં જાય ત્યાં સુધી. જ્યારે બંને 255 થઈ ગયા, બરાબર, આવા એ લાસ્ટ સ્ટેજ કે TH TL બંને 255 થઈ ગયા, તો શું થશે કે આની વેલ્યુ 1 થઈ જશે, TFX ની વેલ્યુ 1 થશે. એ શું ઇન્ડિકેટ કરશે, TF આપણે જોયો તો ટીકોન ની અંદર. બરાબર. TF નો મતલબ શું થયો, ટાઈમર ઓવરફ્લો થઈ ગયું છે, કે એની મેક્સિમમ કેપેસિટી છે 0 થી લઈને 65,535 સુધી કાઉન્ટ કરવાની. ત્યાં સુધી એણે કાઉન્ટ કરી લીધું છે, હવે આગળ એ કાઉન્ટ નહીં કરી શકે. It is 16-bit timer, therefore it allows values from 0000 to FFFF. હેક્સમાં લઈએ તો 255 એટલે શું થયું, હેક્સમાં લઈએ તો FF. બરાબર. એટલે બંને FF થઈ જાય ત્યાં સુધી મેક્સિમમ કાઉન્ટ કરી શકે. To be loaded into timers register TL and TH. After TH and TL are loaded with 16-bit initial values, the timer must be started. We can do it by set B tier 0. હવે દર વખતે તમારે મતલબ 0 થી જ કાઉન્ટ કરવું જરૂરી નથી હોતું. હવે એનું તમને લોજિક સમજો કે એક્ઝેક્ટલી શું કરવાનું હોય છે. તમારે ફોર એક્ઝામ્પલ એવું કરવું છે કે 1000 કાઉન્ટ કરવા છે. બરાબર. આ જ ટાઈમરની મદદથી તમારે 1000 કાઉન્ટ કરવા છે. તો તમે શું કરશો કે TH અને TL આ બંને ભેગા મળીને આપણું એક ટાઈમર બનાવે છે. બરાબર. હવે આ ટાઈમર 8 અને 8 ટોટલ 16 બીટનું છે, જેની અંદર હું 0 થી લઈને 65,535 સુધી કાઉન્ટ કરીશ. બરાબર. હવે મારે દર વખતે આટલો જ ડિલે જનરેટ કરવો એવું જરૂરી નથી. મારે કાઉન્ટ કરવું છે 1000, મારે 1000 મિલી સેકન્ડ્સ કે માઇક્રો સેકન્ડ્સનો ડિલે જનરેટ કરવો છે. તો હું શું કરીશ, 64,536 થી કાઉન્ટ કરવાનું ચાલુ કરીશ, અને 65,535 સુધી કાઉન્ટ કરીશ. તો આ ડ્યુરેશન જે છે, બરાબર, એની અંદર કેટલું થયું, 1000 કાઉન્ટ થશે. ખ્યાલ આવે છે તમને કે તમારે આ વેલ્યુ લોડ કરાવવાની સ્ટાર્ટિંગમાં, ઇનિશિયલ વેલ્યુ, કે 64,536 થી તું કાઉન્ટ કરવાનું ચાલુ કર, અને મેક્સિમમ કાઉન્ટ તારો રીચ થઈ જાય એટલે હું સમજી જઈશ કે મારે જે ડિઝાયર્ડ હતું 1000 કાઉન્ટ એ પતી ગયા છે. આ રીતે આપણે ડિઝાયર્ડ કાઉન્ટ્સ કમ્પ્લીટ કરશું. ખ્યાલ આવે કે મારે 1000 કાઉન્ટ જોઈએ છે, તો હું એવું નહીં કરું કે 0 થી લઈને 1000 આવે, કારણ કે 1000 આવે એટલે એવું કોઈ ઇન્ડિકેટર નથી. પણ જ્યારે મેક્સિમમ વેલ્યુ રીચ થઈ જાય ત્યારે શું થાય છે, આપણો TF ફ્લેગ સેટ થઈ જાય છે કે ટાઈમરની જે મેક્સિમમ વેલ્યુ છે એ આવી ગઈ છે.
એટલે કંટ્રોલરને ખબર પડી જશે કે તમારે જે કાઉન્ટ કરવો તો એ આવી ગયો હતો. એટલે આપણે શું કરશું કે આપણી પાસે કાઉન્ટ કરવાના બે રસ્તા છે. એક તો લઈને અહીંયાથી લઈને કોઈક ડિઝાયર્ડ વેલ્યુ મારી આવી ગઈ, બરાબર, કે 0 થી લઈને ડિઝાયર્ડ વેલ્યુ ત્યાં સુધી કાઉન્ટ કરશું અને પછી આપણે ચેક કરી લઈએ. અથવા તો જે ટોપ વેલ્યુ છે, મેક્સિમમ વેલ્યુ, બરાબર, આ મારી 0 વેલ્યુ છે અને એ બે વચ્ચેની કોઈક વેલ્યુ છે, બરાબર, એનાથી આપણે સ્ટાર્ટ કરશું અને કાઉન્ટ કરતા જઈશું અને આ મેક્સિમમ થશે ત્યારે મને ટાઈમર ઓવરફ્લો ફ્લેગ 1 મળી જશે. તો આપણે આવું કંઈક કરીએ છીએ. 0 થી સ્ટાર્ટ નહીં કરતા, આપણે વચ્ચેની વેલ્યુથી સ્ટાર્ટ કરશું અને મેક્સિમમ સુધી જઈશું. અને આ જે ડિફરન્સ છે એ આપણી ડિઝાયર્ડ વેલ્યુ હશે. આ ડિફરન્સ તમારે એવો લાવવાનો કે તમારે જેટલો જોઈએ છે એટલો. જો તમારે 1000 કાઉન્ટ કરવા છે તો આ મેક્સિમમ -1000 + 1. સિમ્પલ લોજિક છે, બરાબર. શું કરવાનું તમારે? મેક્સ માઇનસ ડિઝાયર્ડ વેલ્યુ આટલું કરવાનું અને +1 કરવાનું. મારે 1000 કાઉન્ટ જોઈતા હતા, 65535 માંથી 1000 માઇનસ કર્યા એટલે 64535 મળ્યા, +1 કર્યા એટલે 64536 થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ 10000 જોઈએ છે મારે, બરાબર. તો હું શું કરીશ? 65535 માઇનસ 10000 કરીશ એટલે શું આવશે મારું? 55535 અને +1 કરીશ એટલે શું આવશે? 55536. તો આ વેલ્યુ મારી ઇનિશિયલ વેલ્યુ થઈ ગઈ કે આ વેલ્યુથી મારે કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે અને ક્યાં સુધી જવાનું છે કાઉન્ટ કરતા કરતા? 65536 સુધી, સોરી 35 સુધી. તો જો કેમ એવું કર્યું આપણે, કે કેમ 0 થી લઈને ડિઝાયર્ડ વેલ્યુ સુધી ના ગયા અને વચ્ચેની કોઈ વેલ્યુથી મેક્સિમમ વેલ્યુ સુધી ગયા? રીઝન, વચ્ચે કોઈક વેલ્યુ આવી જાય તો કંટ્રોલર આપણને કહી નહીં શકે કે તમારી વેલ્યુ આવી ગઈ. એની જગ્યાએ જ્યારે એની મેક્સિમમ વેલ્યુ આવે છે ત્યારે આપણને આવો ફ્લેગ, બરાબર, TF કરીને ફ્લેગ બતાવે છે કે તમારું ટાઈમર ઓવરફ્લો થઈ ગયું. ટાઈમર ક્યારે ઓવરફ્લો થશે? જ્યારે મેક્સિમમ વેલ્યુ આવી જશે ત્યારે. એટલે આપણને ખબર પડશે કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, મેક્સિમમ આવી ગયું, મતલબ મારે જેટલો કાઉન્ટ જોઈતો હતો એટલો કાઉન્ટ મને મળી ગયો છે. એ કાઉન્ટની મદદથી પછી આપણે અલગ અલગ ડીલે જનરેટ કરી શકીએ, અલગ અલગ સિગ્નલ્સ જનરેટ કરી શકીએ. એ આગળ થોડા પ્રોગ્રામ્સ જોશો એટલે સમજશો તમે. હાલ ટાઈમર 1 જે છે એ સમજી લઈએ. મોડ 1 માં ઇટ ઇઝ 16-bit timer, therefore it allows from 00 to FF and can be loaded. 16-bit ઇનિશિયલ વેલ્યુથી તમારે લોડ કરવાની. તો ઇનિશિયલ વેલ્યુ કઈ રીતે તમે ફાઇન્ડ કરશો એ આગળ પ્રોગ્રામિંગ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે મેક્સિમમ વેલ્યુ માઇનસ ડિઝાયર્ડ વેલ્યુ +1 કરવાનું એટલે એ તમને ઇનિશિયલ વેલ્યુ મળી જાય. હવે આ જે વેલ્યુ આવી એને તમારે શરૂઆતમાં હેક્સમાં કન્વર્ટ કરીને શેમાં લોડ કરવાની? TH અને TL ની અંદર લોડ કરી દેવાની વેલ્યુ. અને એ લોડ કર્યા પછી ટાઈમરને ચાલુ કરવાનું. ટાઈમરને ચાલુ કરવા માટે શું ઇન્સ્ટ્રક્શન આપશો તમે? સેટ બી TR1. તમે બધી ઇન્સ્ટ્રક્શન જોઈ ને અલગ અલગ, કે સેટ બી TR0 થી ટાઈમર 0 સ્ટાર્ટ થશે અને સેટ બી TR1 થી ટાઈમર 1 થશે. શોર્ટમાં આ જે છે એ મારા આગળ જે આપણે જોયો હતો ને ટીકોન રજિસ્ટર, એની એક બીટ છે અને આ બીટને સેટ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન છે. તો હું આ બીટને સેટ કરીશ મતલબ મારું ટાઈમર 0 સ્ટાર્ટ થઈ જશે અને આ બીટને સેટ કરીશ તો ટાઈમર 1 સ્ટાર્ટ થઈ જશે. તો ટાઈમરને તમારે સ્ટાર્ટ કરવાના ક્યારે? ઇનિશિયલ વેલ્યુ લોડ થઈ જાય પછી. આફ્ટર ધ ટાઈમર ઇઝ સ્ટાર્ટેડ ઇટ કાઉન્ટ્સ અપ until it reaches to maximum. લિમિટ અહીંયા FF છે પણ ફ્યુચરમાં તમે 8 બીટનું લો તો FF હશે, 5 બીટનું લો તો 32 હશે. મતલબ મેક્સિમમ વેલ્યુ આવી જાય ત્યાં સુધી કાઉન્ટ કરશે. વેન ઇટ રોલ્સ ઓવર ફ્રોમ FF to 00, મતલબ મેક્સ થી પાછું એ રોલ ઓવર થઈને 0 ઉપર આવે ત્યારે શું કરશે? એ ફ્લેગ રેઝ કરશે. કયો ફ્લેગ? ટાઈમર ઓવરફ્લો ફ્લેગ. તો ટાઈમર ફ્લેગ કેન બી મોનિટર્ડ. એટલે આપણે શું કરતા રહેવાનું? પહેલા ઇનિશિયલ વેલ્યુ લોડ કરી દીધી, પછી ટાઈમરને સ્ટાર્ટ કરી દેવાનું આ સેટ બી TR થી, પછી આ જે TF ફ્લેગ છે એને મોનિટર કરતા રહેવાનું. એને મોનિટર કરતા રહેવાનું અને જેવો એ ફ્લેગ 1 થઈ જાય મતલબ મારું કાઉન્ટ પતી ગયું અને પછી જે કંઈ પણ આપણે પ્રોસેસ કરવાનું એ કરી લેવાનું.
When this timer flag is raised, one option would be to stop timer with the instruction clear TR0. એક ઓપ્શન એ હોઈ શકે કે તમે ટાઈમરને સ્ટોપ કરી દો. ટાઈમરને સ્ટોપ કરવા માટે શું કરવાનું? આ જે TR0 વાળી જે બીટ છે ટીકોનની એની વેલ્યુ 0 કરવાની. કોઈ પણની વેલ્યુ 0 કરવા માટે આપણી પાસે ઇન્સ્ટ્રક્શન છે CLR કે એ બીટને ક્લિયર કરવી. અલ્ટિમેટલી TR0 શું છે? બીટ છે. એટલે કે TR0 અથવા TR1 જે કંઈ પણ ટાઈમર તમારે બંધ કરવું હોય એના માટે તમે CLR ઇન્સ્ટ્રક્શન વાપરી શકો. અગેન it must be noted that each timer flag TF0 for timer 0 and TF1 for timer 1. બરાબર? બંનેના ઇન્ડિવિજ્યુઅલ ફ્લેગ્સ આપણને આપેલા છે. ટાઈમર 0 માટે TF0 અને ટાઈમર 1 માટે TF1. તમે જે ટાઈમરનું પ્રોગ્રામિંગ કરતા હોય, જેનો યુઝ કરતા હોય એ ફ્લેગને તમારે મોનિટર કરવાનો. After the timer reaches its limits and rollovers, in order to repeat the process, the registers T and TH must be reloaded with the original value and TF must be set to 0. એક વારનું તમારું કાઉન્ટિંગ પતી જાય તો આ વસ્તુ ક્યારે તમારે થશે? ફોર એક્ઝામ્પલ મેં તમને અહીંયા કીધું કે મને 1000નો કાઉન્ટ જોઈએ છે. હવે આવો કેસ આવે ક્યારે? કે તમારે એવું કંઈક કરવું છે કે તમારે એક સ્ક્વેર વેવ જનરેટ કરવો છે. 1000 મિલીસેકન્ડ માટે હાઈ રહે, પછીની 1000 માટે લો રહે, ફરી 1000 માટે હાઈ રહેશે અને ફરી 1000 માટે લો રહેશે. બરાબર? આ દરેકે દરેક ટાઈમ જે છે સેમ છે અને એની વેલ્યુ શું છે? 1000 મિલીસેકન્ડ્સ. તો આના માટે તમારે શું કરવું પડશે કે ટાઈમર અહીંયાથી સ્ટાર્ટ કરશો અને અહીંયા સ્ટોપ કરશો. પણ ફરી વાર તમારે 1000 કાઉન્ટ કરવાની જરૂર છે. મતલબ પ્રોસેસ રિપીટ કરવાની છે, કારણ કે દરેક વખતે મારે 1000નો ડિલે જોઈએ છે કે એકવાર પિનને હાઈ કરીશ, બરાબર, પછી જેવી 1000 કાઉન્ટ પતી જાય એટલે પછી લો કરીશ, ફરી વાર બીજા 1000 કાઉન્ટ થાય તો ફરી વાર હાઈ કરીશ. બરાબર? ટાઈમર્સનો આમાં યુઝ આવશે. હવે એ કરવા માટે તમારે શું કરવું પડે? ફરીને ફરી સ્ટાર્ટ કરવું પડે. હવે જેવી રીતે તમે ઇનિશિયલી THTLને ઇનિશિયલ કાઉન્ટથી લોડ કર્યો તો એવી રીતે જ્યારે પણ એ ઓવરફ્લો થઈ જશે ત્યારે ફરીવાર તમે એને લોડ કરશો. એટલે કામ અહીંયા એ છે કે તમારે અહીંયા મેન્યુઅલી રીલોડ કરવું પડશે. મોડ 1 ની અંદર તમારે મેન્યુઅલી રીલોડ કરવું પડશે પ્રોગ્રામની મદદથી, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનની મદદથી. તમારે જાતે એનો કોડ લખવો પડશે કે હવે TH ની અંદર આ નાખ, TL ની અંદર આ નાખ. બરાબર? એ રીતે મેન્યુઅલી તમે અંદર નવી વેલ્યુઝ લોડ કરશો. પ્લસ જે TF ફ્લેગ છે કે ટાઈમર મારું ઓવરફ્લો થયું, બરાબર, એ ફ્લેગને પણ મારે 0 કરવો પડશે તો જ મને નેક્સ્ટ ટાઈમ કાઉન્ટ થશે તો મળશે ને. જેમ કે આ કાઉન્ટ પતી ગયો 1000નો તો TF ની વેલ્યુ 1 થઈ, બરાબર, પણ જો હું એને ક્લિયર ના કરું તો અહીંયા જ્યારે ઓવરફ્લો થશે તો TF ની વેલ્યુ ઓલરેડી 1 હશે સળંગ. તો મને ખબર ક્યારે રીતે પડશે? તો મારે શું કરવું પડશે? એની વેલ્યુ 1 હશે તો જેવું કાઉન્ટ પત્યું તો એને 0 કરવાની, એટલે અહીંયા 0 હશે. ફરીવાર જ્યારે કાઉન્ટ પતશે ત્યારે ફરીવાર એની વેલ્યુ 1 સેટ થઈ જશે. તો બે વસ્તુ કરવી પડે કે જ્યાંથી તમારે કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે એ વેલ્યુઝ તમે TH અને TL ની અંદર લોડ કરો, બરાબર, પ્લસ TF ની વેલ્યુ તમારે 0 કરવાની કે મારું ટાઈમર ઓવરફ્લો થયું હતું, મેં એની નોટ લઈ લીધેલી છે અને હવે ફરીવાર હું એને સ્ટાર્ટ કરું છું. તો આ બે મોડ છે આપણા, ટાઈમર મોડ 1 અને ટાઈમર મોડ 0. એમાં મોડ 1 તમારો મેક્સિમમ યુઝ થનારો મોડ છે, કારણ કે આપણે ટાઈમરને મેક્સિમમ કેપેસિટી એની જે 16 બીટની છે એની અંદર મેઇનલી યુઝ કરશું. કોઈક જ વાર ભાગ્ય એવું બને કે આપણે 13 બીટના મોડમાં એને યુઝ કરશું, કે આનું લિમિટેડ એડિશન છે શોર્ટમાં, બરાબર, કે 16 બીટનું પૂરેપૂરી તમારી રિક્વાયરમેન્ટ ના હોય તો તમે 13 બીટના મોડમાં એને યુઝ કરો, કે એકને 5 બીટના મોડમાં, એકને 8 બીટના મોડમાં. અહીંયા બંને તમે 8-8 બીટના મોડમાં કમ્બાઈન કરીને 16 બીટનું ટોટલ ટાઈમર બનાવશો. કાઉન્ટિંગ બધામાં સિમિલર છે કે 0 થી લઈને એની મેક્સિમમ વેલ્યુ જે TL ની હોય, જ્યારે એની મેક્સિમમ વેલ્યુથી પાછું 0 થશે એટલે TH ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે, બરાબર. આ રીતે બંચીસ બનાવશે, એ રીતની પ્રોસેસ તમે સમજી શકો. એક બંચ એની મેક્સિમમ વેલ્યુ પ્રમાણે હશે, કે જો ઉપરનું મોડ 0 હતો તો 32 એ કાઉન્ટ કરશે એટલે એક બંચ બનશે, એટલે આમાં એક ઇન્ક્રીમેન્ટ કરશે. અહીંયા એવી રીતે 255 નું એક બંચ બનશે એટલે TH માં એક વેલ્યુ એ એડ કરશે. તો આજના લેક્ચરમાં આપણે બે મોડ રાખ્યા છે, ટાઈમર મોડ 0 અને મોડ 1.
બાકીના મોડ 2 અને મોડ 3 એ બંને આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ.